છેલ્લા ઘણા લાંબા સમયથી ગુજરાતની અંદર એસઆઈઆરની કામગીરી ચાલુ હતી. એસઆઈઆરની કામગીરીની અંદર મતદાન સુધારણા યાદી જે તૈયાર કરવામાં આવી રહી હતી તે યાદી હવે તૈયાર થઈ ચૂકી છે અને સરકારે તેમનો એક કાચો ડ્રાફ્ટ પણ અત્યારે જાહેર કરી દીધો છે. કારણ કે છેલ્લા લાંબા ઘણા સમયથી બીએલઓ ઘરે ઘરે જઈને તે યાદી તૈયાર કરી રહ્યા હતા અને તે બાદ હવે ગુજરાત સરકારે એસઆઈઆરની એક ડ્રાફ્ટ એટલે કે કાચો ડ્રાફ્ટ હોય છે એ જાહેર કર્યો છે, જેમાં ગુજરાતની અંદર 4.34 કરોડો મતદાર નોંધાયા છે અને તેમાં 73.73 લાખ મતદારોને કમી પણ કરાયા છે. ત્યારે સમગ્ર રાજ્યની અંદર જ્યારે એસઆઈની કામગીરી ચાલી રહી હતી ત્યારે કયો જિલ્લો એસઆઈની કામગીરીમાં પહેલા નંબરે એટલે કે અવ્વલ રહ્યો છે, આજે તેની ચર્ચા કરવી છે ને તે જિલ્લાના કલેક્ટર શું કહી રહ્યા છે, ત્યાંના એસઆઈની કામગીરીની અંદર શું આંકડાઓ બહાર આવ્યા છે, આજે કરવી છે તેની ચર્ચા. આમ તો રાજ્યની અંદર છેલ્લા લગભગ 1 મહિનાથી એસઆઈઆરની કામગીરી ચાલુ હતી. ઘરે ઘરે જઈને બીએલઓ લોકોની માહિતી ભરી રહ્યા હતા, તો લોકો ક્યાંય પણ પોતાની માહિતી ઓનલાઈન પણ સબમિટ કરી રહ્યા હતા, પોતાના ડોક્યુમેન્ટો સબમિટ કરી રહ્યા હતા. કારણ કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમો જે થઈ રહ્યા હતા તેને અંતર્ગત એસઆઈઆરની કામગીરી રાજ્યની અંદર બીએલઓ અને સરકારી શિક્ષકો દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા 1-2 દિવસથી હવે તે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ગઈકાલે ગુજરાત સરકારે એક તેનો કાચો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. જે કાચા ડ્રાફ્ટની અંદર 4.34 કરોડ મતદારો ગુજરાતની અંદર હાલે વર્તમાન સ્થિતિની અંદર નોંધાયા છે અને લગભગ આ એસઆઈની કામગીરીમાં 73.73 લાખ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે, જે બહાર ગયા હોય અથવા જેમના નામ બંને વાર હોય અથવા બીજા શહેરની અંદર રહેતા હોય અથવા બીજા રાજ્યની અંદર તેઓ સ્થળાંતર થયા હોય તેવા 73 લાખથી વધુ મતદારોના નામ ગુજરાત રાજ્યની અંદરથી અત્યારે આ એસઆઈની કામગીરીની અંદરથી રદ પણ કરવામાં આવ્યા છે. તો સાથે સાથે લગભગ 4.5 કરોડ જેટલા મતદારો ગુજરાતની અંદર વર્તમાનમાં નોંધાયા છે. તેને લઈને અલગ અલગ જિલ્લાઓની અંદર કામગીરી ચાલુ હતી. હવે એ આંકડાઓ જ્યારે ડ્રાફ્ટ યાદી જાહેર થઈ છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે અરવલ્લી જિલ્લો એસઆઈની કામગીરીમાં પ્રથમ નંબરે આવ્યો છે. જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર માહિતી અને આંકડાકીય માહિતી પણ બહાર પાડી હતી કે અરવલ્લી જિલ્લાની અંદર એસઆઈની કામગીરીની અંદર કેટલા મતદારો નોંધાયા છે, કેટલાના નામ કમી થયા છે, તે સમગ્ર બાબતે જિલ્લા કલેક્ટરે એક પત્રકાર પરિષદ યોજી હતી અને એમાં આંકડાકીય માહિતી આપી હતી. પરંતુ અત્યારે રાજ્યમાં સૌથી અવ્વલ નંબરે એસઆઈની કામગીરીમાં અરવલ્લી જિલ્લો રહ્યો છે. ત્યારે આવો પહેલાં આપણે સાંભળીએ ત્યાંના જિલ્લા કલેક્ટરને કે તેમણે પત્રકાર પરિષદ યોજી શું આંકડાકીય માહિતી આપી છે કે એસઆઈની કામગીરીમાં અરવલ્લી જિલ્લાની અંદર કેટલા મતદારો નોંધાયા છે, કેટલા મતદારોના નામ કમી કરાયા છે. આવો પહેલાં સાંભળીએ જિલ્લા કલેક્ટર શું કહી રહ્યા છે. ચૂંટણી પંચના આદેશથી ગુજરાતમાં જે સઘન સુધારણા ઝુંબેશ એ હાથ ધરવામાં આવી છે, જેમાં 1 જનવરી 2026ની લાયકાત સંદર્ભે મુસદ્દા મતદાર યાદી આજે 19 ડિસેમ્બરના દિવસે પ્રસિદ્ધ થઈ છે. અરવલ્લી જિલ્લામાં પણ એ કામગીરી રહી છે. એમાં એન્યુમરેશન ફોર્મ, જે ગણતરી ફોર્મ આપણે 14 ડિસેમ્બર સુધી પૂરા કરી લીધા હતા, જેમાં 100% ફોર્મ્સની ડિજિટાઇઝેશન એ કરવામાં આવ્યું. હવે આજે જે મુસદ્દા મતદાર યાદી પબ્લિશ થઈ છે એમાં ચૂંટણી પંચની વેબસાઇટ પર આ ઉપલબ્ધ છે. જિલ્લા ચૂંટણી અધિકારી, મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ શ્રીની કચેરીમાં પણ આ પબ્લિશ રહેશે. એમાં નોંધપાત્ર આંકડાઓ જે છે, આપણે જિલ્લામાં 72,738 એટલે આપણે જિલ્લામાં અત્યારે જે મતદાર યાદીમાં મતદારોમાંથી 8.47% મતદારો અનકલેક્ટેબલ કેટેગરીમાં આવેલા છે. અનકલેક્ટેબલ એટલે જે મતદાર મરણ પામેલ છે 27,133, 35,833 સ્થાનાંતર થયેલા, ડુપ્લિકેટ જેમનું નામ છે એ 5,317, 4,142 ગેરહાજર મતદારો અને 1,313 અન્ય કેટેગરીમાં એવા અનકલેક્ટેબલ 72,000 જેટલા મતદારોનું નામ એમાંથી કમી થયું છે. હવે આજથી જે ફેઝ ચાલુ થાય છે એમાં ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન્સ પીરિયડ છે. એટલે એમાં કોઈ વાંધા સૂચન રજૂ કરવા હોય મતદારોને તો એ મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીમાં રજૂ કરી શકે છે 18 જનવરી 2026 સુધી. 19 જનવરી 2026થી અને
10 ફરવરી 2026 સુધી મતદાન નોંધણી અધિકારી અને મદદનીશ મતદાન નોંધણી અધિકારી તરફથી નોટિસ પાઠવવામાં આવશે, સુનાવણી રાખવામાં આવશે અને સ્પીકિંગ ઓર્ડર પાસ કરશે કે કોનું નામ મતદાર યાદીમાં રહેશે કે નથી. ફાઇનલી જે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે 17 ફરવરીના રોજ. મારી બધા મતદારોથી અપીલ છે કે જેમનું નામ એમાં રહી ગયું છે, એમના કોઈ વાંધા સૂચન હોય તો એ આપના ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન્સ રજૂ કરી શકે છે. 12 જાતના જે ડોક્યુમેન્ટ્સ છે એ રજૂ કરી શકે છે. એમની સુનાવણી રાખવામાં આવશે, એમની માહિતી અમારી તરફથી બહાર પાડવામાં આવશે અને સાથે સાથે આ દરમિયાન જેમને નવા મતદારોને કે જેમને કોઈ વાંધા હોય, નવા ફોર્મ ભરવું હોય, 6 નંબર ફોર્મ કે સ્થાનાંતર માટે 8 નંબર ફોર્મ ભરવું હોય તો પણ એ BLOના સંપર્ક કરીને ભરી શકશે. તો અરવલ્લી જિલ્લાની અંદર કુલ 72,738 લોકોના નામ મતદાર યાદીમાંથી બાકાત કરવામાં આવ્યા છે. તો 19 ડિસેમ્બરથી 10 ફેબ્રુઆરી સુધી બાકાત લોકો મામલે સુનાવણી પણ કરવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટર અત્યારે જણાવી રહ્યા છે. પરંતુ સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર 8,58,753 મતદારો હાલ યાદીમાં તૈયાર છે, તેમના નામ તૈયાર છે અને તેમની ફાઇનલ યાદી છે 19 ફેબ્રુઆરીએ રજૂ થશે. ત્યારે આ સમગ્ર બાબતે પ્રસ્તિત પારીખે ત્યાંના જિલ્લા કલેક્ટર છે તેમણે એક પત્રકાર પરિષદ યોજી અને પત્રકાર પરિષદની અંદર સમગ્ર માહિતી આપી હતી. ત્યારે હવે એસઆઈની કામગીરી રાજ્યની અંદર પૂર્ણ થઈ ગઈ છે. લગભગ 4 કરોડથી વધારે મતદારો નોંધાયા છે, પરંતુ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ રીતે કામગીરી ચાલુ હતી અને તેને લઈને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે અરવલ્લી જિલ્લો એ અવ્વલ નંબરે આવ્યો છે અને અરવલ્લી જિલ્લાની અંદર એસઆઈની કામગીરી સૌથી સારી છે એવું ત્યારે લાગી રહ્યું છે. ત્યારે 8 લાખ કરતાં વધુ મતદારો ત્યાં નોંધાયા છે. 72,000થી વધુ મતદારોના નામ પણ અરવલ્લી જિલ્લાની અંદરથી કમી કરવામાં આવ્યા છે. ત્યારે હવે આવનારા સમયમાં જુદા જુદા જિલ્લાઓની યાદીઓ પણ જાહેર કરવામાં આવશે અને તે યાદીઓની અંદર કેટલા લોકો ત્યાં નોંધાયા છે મતદાર તરીકે અને કેટલા લોકોના નામ બાકાત કરવામાં આવ્યા છે, તો કેટલા લોકો મૃત્યુ પામ્યા છે, આ તમામ આંકડાઓ આવનારા સમયમાં ધીરે ધીરે રાજ્ય સરકાર એ ડ્રાફ્ટ યાદી છે તેમની અંદર સુધારણા યાદી જે જાહેર કરી છે તેમની અંદર જાહેર કરશે અને પછી હવે ફાઇનલ યાદી રાજ્ય સરકાર આવનારા સમયમાં જાહેર કરશે. કારણ કે આ ડ્રાફ્ટ યાદીની અંદર તમે ચેક પણ કરી શકો છો કે તમારું નામ છે કે નહીં. જો તમારું નામ છે તો પછી તેમાં કાંઈ ભૂલ છે કે નહીં તો તમે તેને સુધારી પણ શકો છો. અને જ્યારથી પછી એ ડ્રાફ્ટ યાદીને ફાઇનલ યાદી તરીકે જાહેર કરશે ત્યારબાદ એસઆઈની સંપૂર્ણ કામગીરી હવે રાજ્યની અંદર લગભગ પૂર્ણ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ડ્રાફ્ટ યાદી જાહેર થઈ ચૂકી છે અને થોડી જ સમયની અંદર હવે ફાઇનલ યાદી પણ ગુજરાત સરકારની રાજ્ય સરકાર જાહેર કરશે.